નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। ઝોસ પોલીસ સ્ટેશન વિસ્તારના દેવગઢ બારિયા રોડ પર ટ્રક ચાલકે ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલને અડફેટમાં લેતા 2 જણનું મોત થયું છે। ઝોસ પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 13મી જૂન 2026ની રાત્રિના સમયે અલસીપુર ગામે ઝોસ દેવગઢ બારિયા રોડ પર ટ્રક નંબર GJ06Z 4788 ના ચાલકે પોતાની ટ્રક ફૂલ ઝડપે બેફિકરાઈથી અને ગફલતભરી રીતે હંકારી ધરાગામ પટેલ ફળિયા તાલુકા જિલ્લો છોટાઉદેપુરમાં રહેતા જયંતિભાઈ સરતાનભાઈ નાયકા ઉંમર વર્ષ 42 ના છોકરા જયેશભાઈ જયંતિભાઈ નાયકા 22 વર્ષીય રહેવાસી ધડાગામ પટેલ ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર તથા શૈલેષભાઈ લાલસિંહભાઈ નાયક ઉંમર વર્ષ 20 રહેવાસી ધડાગામ પટેલ ફળિયા તાલુકો જિલ્લા છોટાઉદેપુર નાઓની સાઇન બાઇક રજિસ્ટર નંબર 06KJ 3495 ને સામેથી અથડાવી એક્સિડન્ટ કરી જયેશભાઈને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તથા બાઇક પાછળ બેસેલ શૈલેષને મોઢાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી પોતાની ટ્રક ઝોસ પોલીસ સ્ટેશન આગળ મૂકી નાસી જતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 125, 101 તથા મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134 મુજબનો ગુનો નોંધી આ અંગેની તપાસ ઝોસ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પ્રજાપતિ કરી રહ્યા છે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।